નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. જીપીએસસી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 1 અને 2 ની કુલ 244 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. 7 થી 23 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે રીતે હાલ આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વર્ગ 1 અને 2 ની કુલ 244 જગ્યાઓ માટેની જાહેરાત કરવામાં આવી છે. જીપીએસસી દ્વારા આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આપણી સાથે નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિકુંજ, જે રીતે જીપીએસસી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી, શું વિગતો? વર્ગ 1 અને વર્ગ 2 ની કુલ 244 જેટલી જગ્યાઓ છે, જેના પર જીપીએસસી દ્વારા આગામી દિવસોની અંદર પરીક્ષાઓ લેવાશે. સમગ્ર પરીક્ષા માટેની ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો પણ ટાઈમ ટેબલ જાહેર કરાયો છે. 7 થી 23 માર્ચ વચ્ચે ઉમેદવારો જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને ત્યારબાદ તેની એક્ઝામ જે છે તે પણ જીપીએસસી દ્વારા લેવાશે. વર્ગ 1 અને 2 ની આ જીપીએસસી પરીક્ષા લેશે, જેમાં 244 જેટલી જગ્યાઓ માટે જીપીએસસીએ જાહેરાત પ્રસિદ્ધ કરી છે. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરના થાનના ગોડાઉનમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે. ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. 50,000 કિલોથી વધુ મગફળી વિકરાળ આગમાં ભારે નુકસાન થયું હતું. ત્યારે ફાયર વિભાગે 2 કલાકની મહેનત બાદ માંડ આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. ત્યારે આગને લઈને ખેડૂત આગેવાન રાજુ કપરાડાએ પણ આક્ષેપ લગાવ્યા હતા. કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હાલ 5 ફાયર ફાઈટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે. બીજો જે જથ્થો અન્ય કપાસ ને વગેરે જે ગણતરી પડી છે તેને કોઈ થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો, જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો, આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે. સુરેન્દ્રનગરના થાન ખાતે આવેલ સરકારી મગફળીના ગોડાઉનની અંદર આગ લાગવાના ખબર મળતા રાજકોટથી ફાયરની ટીમ ઘટના સ્થળ ઉપર જઈ અને સતત પાણીમારો ચલાવેલ છે. ગોડાઉન મોટું હોય, હાલ 2-3 ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી છે અને પાણીમારો ચાલી છે. આગ બુઝાવવાની કામગીરી ચાલુમાં છે. સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની ઘટના પર મંત્રી નજર રાખી રહ્યા છે. અધિકારીઓ સ્થળ પર જઈ કાર્યવાહી કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન. એની સંપૂર્ણ કામગીરી ચાલુ જ છે અને ત્યાં જવાબદાર અધિકારીઓ, કલેક્ટર શ્રી, એસપી ને બધા જ લોકો એની નિગરાની કરી રહ્યા છે અને કામગીરી ચાલુ છે અને મંત્રીશ્રી બી પોતે નિરીક્ષણ લઈ. મગફળી ગોડાઉનમાં આગ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. આગ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન. તેમણે કહ્યું હતું કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું આયોજનપૂર્વક આ કૃત્ય છે. આગ લગાવવાના અનેક વાર બનાવો બન્યા છે. અગાઉ સુરત, પોરબંદર સહિત અનેક સ્થળે આગની ઘટનાઓ બની છે. સિક્યુરિટી પણ હોય છે, પરંતુ વારંવાર આ આગ લગાડી અને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરવાનું એક આયોજનપૂર્વકનું કાવતરું એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. આગ લાગવાનો એક બનાવ નથી. અગાઉ પોરબંદર હોય, સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની ઠેલાની અંદર ભૂસું ભરી અથવા માત્ર આગ લગાડી અને કરોડોનો ભ્રષ્ટાચાર. સુરેન્દ્રનગરના થાનના મગફળીના ગોડાઉનમાં આગ મામલે એક્શનમાં સરકાર. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. કૃષિ વિભાગના સચિવ પાસેથી રિપોર્ટ માંગાવ્યો છે. આવતીકાલે સમગ્ર મગફળી કાંડનો રિપોર્ટ સોંપાશે. મારી પાસે પૂરો રિપોર્ટ નથી આવ્યો ત્યાં સુધી હું કઈ કહી નહીં. આપણે રિપોર્ટ માંગ્યો છે ખરી કે શું થવાનું છે? મારા સચિવને મેં કીધું છે પૂરેપૂરું. ઓકે, અને ક્યાં સુધી રિપોર્ટમાં આપવાનું કીધું છે આપણે? કાલ સુધીમાં. વલસાડના પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં આગ લાગી હતી. યાર્ડના વેસ્ટના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પારડી અને વાપીની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોમ અને લેધરના જથ્થામાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ.
હરિકૃષ્ણ ધામના સ્વામી દ્વારા કરાયેલા બફાટનો મામલો, જેમાં ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવીને માફી માંગી છે. પ્રવચનમાં ચારણ માતાનો પ્રસંગ કીધો હતો. અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી એ પ્રસંગ કીધો હતો. ચારણ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. દેવી પુત્રો અમારા પરમ આદરણીય છે. મારા પ્રવચનથી લાગણી દુભાઈ હોય તો ક્ષમા કરશો. તાજેતરમાં જ એક પ્રવચન દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો, પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર, ચારણ ભાઈ, સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે. અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે. તેથી દેવી પુત્રો તો અમારા માટે પરમ આદરણીય છે. ત્યારે જો કોઈ પણ દેવી પુત્ર, ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયાદિલના છો, માટે ક્ષમા દરગુજર કરશો જી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ સામે આવ્યો. હળવદના ભક્તિ હરિસ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી હતી. ચારણભાઈનું નામ લઈને ભક્તિ હરિસ્વામીનો વાણીવિલાસ સામે આવ્યો. રાત્રે સ્વામિનારાયણ ભગવાને જીવરાજભાઈને દર્શન દીધા અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા, જીવરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા. એમના સસરાએ કોઈ ચારણભાઈ હોય, ચારણભાઈ એને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો. તો એ ચારણભાઈએ એને કંઈ મંત્રેલો કે પાળો હતો, કે એ પાળો દોરામાં પૂરી પેલા તો જમાઈને બાંધી દેજો. ભક્તિ હરિસ્વામીના બફાટને ચારણ સમાજે વખોડ્યું છે. ભક્તિ હરિસ્વામીને ભગવા વસ્ત્રોમાં શૈતાન ગણાવ્યા છે. ભક્તિ હરિસ્વામી માફી ન માંગે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. આનાથી હીન કૃત્ય બીજું કોઈ ન હોઈ શકે તેવું નિવેદન ચારણ સમાજ દ્વારા આપવામાં આવ્યું. હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામી દ્વારા બફાટનો મામલો, જેમાં હળવદના રણજીતગઢ ગામે આવેલ છે હરિકૃષ્ણ ધામ. 2 દિવસ પહેલા કથામાં ભક્તિ હરિસ્વામીએ બફાટ કર્યો હતો. હળવદ પોલીસની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી. પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ ત્યાં ગોઠવાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓના પ્રવચનથી મહાસંગ્રામ થયો છે. ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી, હરિપ્રસાદ દાસ અને ભક્તિ હરિસ્વામીનો બફાટ સામે આવ્યો. નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીનું પણ ઘોર અપમાન થયું છે. પહેલા જલારામ બાપા, ત્યારબાદ કાળ ભૈરવનું અપમાન થયું. કાળ ભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માંગી તેવું શાસ્ત્રી હરિપ્રસાદ દાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસનું જ્ઞાન સ્વામિનારાયણે શીખવ્યું. આ નિવેદન સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા આપવામાં આવ્યું હતું. હળવદના ભક્તિ હરિસ્વામીએ પણ વિવાદિત ટિપ્પણી કરી હતી. ચારણબાઈનું નામ લઈ ભક્તિ હરિસ્વામીનો વાણીવિલાસ સામે આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ કરવા બાપાના જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદન આપવામાં આવ્યું. વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે, આંદોલનની રીતે અમે લડવાના છીએ. સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ₹2500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં હાજરી આપશે. દાદરાનગર હવેલી, દીવ દમણને પીએમ મોદી વિકાસની ભેટ આપશે.
આવતીકાલે બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પર પીએમનું આગમન થશે. સાંજે 4 કલાકે સુરત પર્વત પાટિયા ખાતે બનેલા હેલીપેડ પર પહોંચશે. સાંજે 4:15 કલાકે પર્વત પાટિયાથી નીલગિરી મેદાન સુધી રોડ શો યોજાશે. સાંજે 5 કલાકે લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં સભા સ્થળે પહોંચશે. લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરી સર્કિટ હાઉસ જશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. 7મી માર્ચના રોજ તેઓ સુરતના લીંબા સ્થિત નીલગિરી મેદાનમાં સભા સ્થળ ઉપર ઉપસ્થિત રહેવાના છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના કાર્યક્રમની અંદર ઉપસ્થિત જે લાભાર્થીઓને NFSA યોજનાનો લાભ આપવાના છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે જે સમસ્ત સુરત શહેરને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યો છે. હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો લીંબાયત નીલગિરી વિસ્તાર છે અને જોઈ શકાય છે કે જે રૂટ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીંબાયત સ્થિત નીલગિરી સભા સ્થળ ઉપર પહોંચવાના છે. પર્વત પાટિયા સ્થિત હેલીપેડ ખાતે તેઓ હેલિકોપ્ટર મારફતે સૌપ્રથમ તેઓ ત્યાં આગમન કરશે અને ત્યારબાદ છે તે રોડ શો થકી લીંબા સ્થિત નીલગિરી મેદાનમાં આયોજિત કાર્યક્રમના સભા સ્થળ ઉપર પહોંચવાના છે. તે પહેલાં આ પ્રમાણે ભવ્યથી ભવ્ય જે તેઓના સ્વાગત માટેની તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં પ્રધાનમંત્રી મોદીના આગમન પૂર્વે રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રિહર્સલ યોજાયું હતું. રિહર્સલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. સુરક્ષા વ્યવસ્થામાં ચૂક ન રહી જાય તે માટે ધ્યાન રાખવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન મોદી નવસારીમાં છે ત્યારે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસને આપવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર નવો પ્રયાસ કરાયો છે. નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધી જવાબદારી મહિલા ઓફિસરોની રહેશે. પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા એક ખૂબ નવો પ્રયાસ જે દેશના ઇતિહાસમાં લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પહેલીવાર બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રીના આખા કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધીની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે. હેલીપેડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભા સ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે. સુરતમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારી તેજ કરવામાં આવી ત્યારે 4 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ડોમ તૈયાર કરાયો છે. 1 લાખથી વધુ લોકો બેસી શકે તેવી ડોમની ક્ષમતા છે. પીએમ મોદીના સ્વાગત માટે અંદાજિત 30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પીએમ મોદીના સભા સ્થળ પર અલગ અલગ વ્યવસ્થા હશે. VIP, VVIP અને જનરલ પબ્લિક માટે એન્ટ્રી અલગ રાખવામાં આવશે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે. 2 દિવસ રાહુલ ગાંધી અમદાવાદમાં રોકાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની સૂચક મુલાકાત. વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે 7 અને 8 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તારીખ 7 અને તારીખ 8 કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા એ ગુજરાતના 2 દિવસના પ્રવાસ આવી રહ્યા છે. 2 દિવસનો એમનો આ પ્રવાસ કાર્યક્રમ જેની વિગતો હું આપની સમક્ષ રજૂ કરું છું. ખાસ કરીને રાહુલજીએ લોકસભા ગૃહમાં પોતાની ચર્ચા દરમિયાન ક્લિયર મેસેજ આપ્યો હતો કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની ગઈ. કઈ રીતે ગુજરાતની અંદર પ્રજાકીય પ્રશ્નોને, લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપી શકીએ, કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બની શકે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર,
અને કઈ રીતે લોકો સુધી આપણે સાચી વાતને મૂકી શકીએ એ રણનીતિ એમનાથી માર્ગદર્શન મળશે. અમરેલીના લીલિયાના કાંકરજ નજીક ડુંગર પર આગ લાગી હતી. ઉનાળાના પ્રારંભે જ અચાનક ડુંગર પર આગ લાગતા ચિંતા વધી હતી. બૃહદ ગીરના સિંહોના વિસ્તારમાં આગ લાગતા વન વિભાગ દોડતું થયું હતું. કાળઝાળ તડકામાં ડુંગર પર આગ લાગતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. રેવન્યુ વિસ્તારના ડુંગરમાં વન વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા. રાજકોટમાં તંત્રની ઉદાસીન કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. સાણથલીની વાસાવડ રોડની કામગીરીમાં જે રીતે બેદરકારી સામે આવી હતી. નવો રોડ બનાવવા માટે રોડ ખોદી તો નાખ્યો, પરંતુ બેરિયર જ નથી જોવા મળતા. રસ્તો ખોદ્યા બાદ સુરક્ષા માટે કોઈ બેરિયર નથી મૂકવામાં આવ્યા. સામાન્ય રીતે રસ્તો ખોદીને તુરંત એ રસ્તો બની જતો હોય છે, ત્યારે ઉદાસીન તંત્રએ રસ્તો ખોદી નાખ્યો, પણ નવો રસ્તો નથી બનાવ્યો. નવો રસ્તો તો ન બનાવ્યો, પરંતુ ચેતવણી માટે બેરિયર પણ મૂક્યા નથી. જે કાચો રસ્તો હતો તે પણ તંત્રએ છીનવી લીધો છે. આ ખાડામાં વાહન ચાલકો પડે, અકસ્માત થાય તો જવાબદાર કોણ? આખરે તંત્ર ક્યારે અહીં રસ્તો બનાવશે? સાહેબ, હવે તો અહીં રસ્તો બનાવવાનો હુકમ કરો. તો જે રીતે આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં આ કાચો રસ્તો કે જ્યાં નવો રસ્તો બનાવવાની વાત હતી, પણ આ રસ્તો એ બનાવાયો તો નથી, પણ છતાં અહીંયા કોઈ બેરિયર પણ મૂકવામાં નથી આવ્યા. જ્યારે લોકો આ રસ્તા પરથી જો કદાચ પસાર થાય અને જો એનાથી કોઈ નુકસાન થાય, એ વ્યક્તિ સાથે અકસ્માત થાય, તો તેની જવાબદારી કોની? આ રાજકોટના આ તંત્રની ઘોર બેદરકારીનો આ જે બોલતો પુરાવો સામે આવ્યો છે. આ જે વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો, આ રાજકોટના છે કે જ્યાં તંત્રની ઘોર બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માત થાય, કોઈ વ્યક્તિ આ ખાડામાં પડે તો કોની જવાબદારી, તેવા સવાલો થાય. રાજકોટ જામનગર હાઈવેનો વિડીયો વાયરલ થયો છે. નશાની હાલતમાં ટેન્કર ચલાવતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે. એક કાર ચાલકે ટેન્કર ચાલકનો વિડીયો બનાવ્યો હતો. કાર ચાલકે ટેન્કર ચાલકને સોયાલ ટોલ પાસે રોક્યો હતો, ત્યારે ટેન્કર ચાલકને રોકતા મોટો અકસ્માત બચ્યો હતો. હાઈવે પર દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓની સંખ્યા વધારે હોય છે, ત્યારે આ વિડીયો જે છે એ અનેક સવાલો ઉભા કરે છે. રાજકોટમાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા થઈ છે. 3 વર્ષ પહેલા 150 ફૂટ રિંગ રોડ પર હત્યા કરવામાં આવી હતી. ફૂટપાથ પર સુવા જેવી નજીવી બાબતે હત્યા થઈ હતી. આરોપી જયંતિ જોટાળિયાને આજીવન કેદની સજા થઈ છે. કોડીનારના વિઠ્ઠલપુર ગામે લાઇમસ્ટોનની ચોરી પકડતા તંત્ર જે રીતે સામે આવ્યું, ત્યારે હેક્ટર વિસ્તારમાંથી લાઇમસ્ટોનની ચોરી ઝડપી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રવીણભાઈ રાઠોડના નામની કોરીલીઝની ટીમની તપાસ બાદ માપણી કરવામાં આવી. તપાસમાં 85,764 મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર નિકાસ કરતા હોવાનું સામે આવ્યું છે. કુલ રૂપિયા 4.32 કરોડ જેટલી દંડની રકમ વસૂલવા નિયમો અનુસાર કાર્યવાહી કરાઈ છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી. રાય અને રાયડાની હરાજી ખેડૂતોએ બંધ કરાવી હતી. બજાર ભાવને લઈને ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. 1000 થી 1100 સુધી બજાર ભાવ રહેતા હરાજી બંધ થઈ હતી. બજાર ભાવને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં RBSK કાર્યક્રમ અંતર્ગત કુલ 29 ટીમ દ્વારા સરકારી અને ખાનગી આંગણવાડી અને શાળાઓમાં આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન સાબરકાંઠા જિલ્લાના કુલ 4,92,722 બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. PM શ્રી વણઝારવાસ પ્રાથમિક શાળામાં આજરોજ તાલુકા હેલ્થ કચેરી તરફથી શાળા આરોગ્ય તપાસણી થઈ, જેમાં એક દીકરી હિરલ વાઘેલા, જેને હૃદયરોગ સંબંધિત બીમારી હતી, જેનું નિદાન ડૉક્ટર સાહેબ તરફથી થયું હતું, જેનું આપણે અમદાવાદમાં હૃદયરોગ સંબંધિત ઓપરેશન કરી અને હાલ એ સ્વસ્થ અવસ્થામાં છે. બીજી એક આરોગ્ય ટીમ આવી હતી. તેમને કહ્યું કે મારે હૃદયમાં તકલીફ છે, તેથી મારા પપ્પાને અહીં બોલાયા અને અમે ત્યાંથી અમદાવાદ ગયા અને મારે ઓપરેશન કરાયું. ત્યાં ઓપરેશન SHRBSK એટલે કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ટોટલ 29 ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા બર્થ ડિફેક્ટ સ્ક્રીનિંગ એટલે દરેક ડિલિવરી પોઈન્ટ ખાતે નવજાત શિશુનું તપાસ કરવામાં આવે છે. ગત વર્ષે મતલબ સાબરકાંઠામાં
4,93,722 બાળકોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન 183 જેટલા હૃદયરોગના બાળકો શોધાઈ આવેલ છે અને તેમાંથી 50 બાળકોની સર્જરી કરવામાં આવેલ છે. ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના કુકડામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરના ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો તેમજ ખેતી ક્ષેત્રે સંશોધન કરતા વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ કેવા પ્રકારની ખેતીથી સારું ઉત્પાદન અને આવક મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે અપીલ કરવામાં આવી. ખૂબ જ સરસ માર્ગદર્શન અમને મળ્યું છે. એ સિવાય અહીં કપાસ સંશોધન કેન્દ્ર પણ છે. સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસનો હબ છે. કપાસમાં ઉત્પાદન કેવી રીતે વધે, ખર્ચ કેવી રીતે ઘટાડાય એની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સરકારી યોજનાનો લાભ ખેડૂતો કેવી રીતે લઈ શકે એની પણ જાણકારી આપવામાં આવી. જુનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર વીપી ચોવટિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. ખાસ વિશેષ જાણકારી આપણે વાત કરીએ તો કપાસનો હબ કહેવાય સુરેન્દ્રનગર જિલ્લો, અને લગભગ ખરીફનું કુલ વાવેતરમાં 50%થી પણ હિસ્સો કપાસનો રહેલો છે. ત્યારે કપાસ જેવા પાકોમાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે, ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય એ બાબતની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. પંચમહાલના મોરવા હડફની કેનાલમાં ભંગાણ સર્જાયું છે. મુખ્ય કેનાલમાં લીકેજથી ઊભા પાક પર પાણી ફરી વળ્યું હતું. કેનાલનું સમારકામ નહીં થતું હોવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા હતા. સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના ભાગે જે રીતે અહીંયા પાકને નુકસાન થઈ રહ્યું છે, ડાંગરિયાથી રામપુર જતી કેનાલમાં ભંગાણથી નુકસાન થયું છે. વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. અમારી સાહેબ છે ને, આ તો બહુ અંગ્રેજો વખતની નહેર છે અને મારી 9 એકર જમીન છે, પણ 9 એકર મને સફળતા મળતી નથી. અને આ પાણી ખોલવાથી મારી જમીનમાં બધું અઢળક નુકસાન થાય છે. એટલે મારે જીવન જીવવું કેવી રીતે એ જ મોટી મોટી મુશ્કેલી છે. અને મને કોઈ નોકરી નથી, કોઈ કશું નથી. હું આ ખેતી પર જ જીવન જીવું છું. આ રામપુર કસનપુર ગામ છે, રામપુર, અને ડોંગરિયા તળાવની નહેર છે. અને એ નહેર લીકેજ થાય છે, ખેડૂતોને બહુ નુકસાન થાય છે. આ સમસ્યા લગભગ સાહેબ આજે 10-15 વર્ષથી ચાલે છે. રજૂઆતો કરીએ છીએ કાયમ, અને કોઈ અમલીકરણ કોઈ કરતું નથી. થઈ જશે એમ કે પણ થતું નથી. કશું જ નહીં સાહેબ, ઘા બાજુ ઉગે એવી પરિસ્થિતિ છે. એ જમીન છે ને, આ 10 વર્ષથી ખેતી નથી થતી, અને મેન કિનાર છે તો જમીનને ભરાઈ જાય છે. ડોંગરિયા ગામની ડોંગરિયા તલાવની તો ભરાઈ જાય છે, એટલે અમારે ખેતી થતી નથી. પાણી તો ઘણું હોય, ચાડા ભરાઈ જાય છે. ચોમાસામાં એટલી ડોંગર એટલી થાય, પછી બીજો પાક નહીં લેવાય. સુરતના મુશ્કેલ ગામે નહેરમાં ભંગાણ પડતા પાણી થયું હતું. જે રીતે ભંગાણ થયા બાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક નહેર બંધ કરવામાં આવી હતી. યુદ્ધના ધોરણે તૂટેલ નહેરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. 2 દિવસમાં ફરી નહેર શરૂ કરવા સિંચાઈ વિભાગના પ્રયાસ. ગઈકાલે નહેર તૂટ્યા બાદ 2 જેસીબી અને 2 હિટાચી મશીન મંગાવી માટીકામના ડમ્પર ચાલુ કરી અને માટીકામ ચાલુ કરવામાં આવેલું છે. અને નહેરમાં પાણી બંધ કરી માટીકામ પ્રગતિમાં છે, જે લગભગ કાલ સાંજ સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ 1 દિવસ કોન્ક્રીટ લાઇનિંગ કરી અને 8 તારીખ સાંજ સુધીમાં પાણી પૂર્વવત ચાલુ કરી ખેડૂતોને પાણી આપવામાં આવશે. ડે નાઇટ બંને શિફ્ટમાં પાણી કામ ચાલુ છે, અને લગભગ 50 જેટલા મજૂર પણ સ્થળ પર હાજર છે. અમદાવાદ નિકોલમાં વગર વરસાદે પાણી ભરાયા છે. ગોપાલ ચોક નજીક ગટરના પાણી જે છે એ બધી બાજુ ભરાયા હોય છે. ગટરના પાણી ભરાતા આસપાસના લોકોમાં હાલાકી જોવા મળી હતી. અમદાવાદના રાણીપમાં પોલીસ પર હુમલો થયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. અસામાજિક તત્વોએ પીસીઆર વાન પર હુમલો કર્યો હતો. ગત મોડી રાત્રે પાન પાર્લર બંધ કરાવવા બાબતે માથાકૂટ થઈ હતી. પોલીસે પાર્લર બંધ કરાવતા ટોળાએ હુમલો કર્યો હતો. નહીં સહન કરવા આના ધ્યેયથી અને આમના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તે ધ્યાને રાખી અને તાત્કાલિક બરાબર છે ઉપલા અધિકારીઓને જાણ કરતા સ્થળ વિઝિટ કરવામાં આવે છે. બનાવવાળી જગ્યાની વિઝિટ કરવામાં આવે છે, અને આ બાબતે 5 ઇસમો વિરુદ્ધ બરાબર વિધિવત રીતે ગુનો દાખલ કરવામાં આવે છે. પોલીસ તરફથી અલગ અલગ ટીમ પાડી અને આને તાત્કાલિક અસરથી પકડી અને સબક શીખવવાના ઈરાદે તપાસ કરતા આરોપીઓને બરાબર છે બનાસકાંઠા બાજુ સેકરા ગામ ખાતે ભાગી ગયા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા તેઓનો બરાબર છે તાત્કાલિક ટ્રેસ કરી અને તેઓને તે જગ્યાએથી લાવી અને સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે.
વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો થાન મગફળી ગોડાઉનમાં આગનો મામલો, જેમાં કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે. મગફળી ગોડાઉનમાં આગ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે. ભ્રષ્ટાચારને છુપાવવા મળતિયાઓ જ આગ લગાવે છે તેવું નિવેદન પાલ આંબલિયા દ્વારા આપવામાં આવ્યું હતું. આજે સમાચાર મળ્યા કે થાનગઢની અંદર ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગી. આગ લાગવી, ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી, આ કોઈ નવી વાત નથી. એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે, જે કૌભાંડકારીઓ છે, જેણે મગફળી કૌભાંડ કર્યા છે, એ લોકોને ખોટા રિપોર્ટો તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે. પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી? આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માંગતા હોત, સાંભળ્યું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે, પણ જો સરકારનો ઈરાદો સાચો હોત, સારો હોત, તો એને વિરોધ પક્ષમાંથી 2 જણા લઈ, ખેડૂત આગેવાનોમાંથી 2 જણા લઈ, સત્તા પક્ષમાંથી 2 જણા લઈ, 2 અધિકારીઓ અને 2 નિષ્ણાંતો, આમ 8-10 જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત. હળવદના ભક્તિહરી સ્વામીના 2 બોલ સામે આવ્યા છે. રણજીતગઢના ભક્તિહરી સ્વામીના અલગ અલગ નિવેદન સામે આવ્યા. પ્રથમ વિડીયોમાં અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી પ્રસંગ કહ્યાનું રટણ છે, તો થોડી વારમાં બીજો વિડીયો જાહેર કર્યો. ચારણબાઈનો પ્રસંગ કહ્યો તે ભૂલ ભરેલ હોવાની વાત કરી. ચારણ આઈ છે અને જગદંબા હોવાની વાત કરી. ભક્તિહરી સ્વામીથી ભૂલ થઈ હોવાની પણ વાત કરી હતી. બંને વિડીયોમાં અલગ અલગ નિવેદનો આપીને આ વિડીયો જાહેર કર્યો હતો. જોકે હજુ વિવાદ વધી શકે છે, જેને લઈને હરિકૃષ્ણ ધામ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કૃષ્ણ મહારાજની જય, શ્રી સનાતન ધર્મની જય. જે 2 દિવસ પહેલા મારાથી સત્સંગ સભામાં અંધશ્રદ્ધા વિશે ચારણબાઈનું નિવેદન આપ્યું છે, તે ભૂલ ભરેલું છે, સરસ ચૂકથી આપેલ છે. ચારણ આઈ હોય છે, જગદંબાઓ છે. ચારણ સમાજ ક્યારેય અંધશ્રદ્ધા ફેલાવતો નથી, જેથી મારાથી ભૂલ થઈ નિવેદન અપાઈ ગયું છે. એ બદલ હું ચારણ સમાજની દિલગીરીથી માફી માંગુ છું. જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ જે રીતે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવા અરજી એડવોકેટ દ્વારા શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવામાં આવી. કલમ 398, 302, 356 હેઠળ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી. રાજ્યના અલગ અલગ જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા, જેમાં અનિલ પટેલ બન્યા છે ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર રિપીટ થયા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ રિપીટ થયા છે. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી. ભાવનગર મનપામાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે કૃણાલ શાહ. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની વરણી કરવામાં આવી. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ સર્વસંમતિથી નામ જાહેર કર્યું. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદે અતુલ કાનાણીની વરણી કરવામાં આવી. પ્રદેશ ભાજપના નિરીક્ષક રાજેશ ચુડાસમાએ જાહેર કર્યું હતું નામ. અમદાવાદના બાવળા નગરપાલિકામાં પ્રમુખ પદે મુદ્દે વિવાદ સર્જાયો, જેમાં ભાજપના ચૂંટાયેલા 6 સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટાયેલા સભ્યોમાં નારાજગી નથી, તમામ 14 સભ્યોની પૂછીને જ નામ નક્કી કર્યા છે. નહીં, બાવળા નગરપાલિકાની ગઈકાલે જ તે પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી હતી ત્યારે અમારા 14 અને એક બસપાના સભ્યએ અમને પૂર્ણ ટેકો જાહેર કરેલો છે અને બધા જ મિત્રો સાથે હતા અને 5 વર્ષ એ સાથે કામ કરવાનો એમની સાથે એમને સંકલ્પ કરેલો છે. એટલે ક્યાંય કોઈની નારાજગી જેવો વિષય છે જ નહીં. સંકલન સમિતિના સભ્યો જ્યારે ત્યાં પ્રદેશના નિરીક્ષકો ગયા ત્યારે વ્યક્તિગત બધા 14 મિત્રોએ પોતાના વિચારો વ્યક્ત કરેલા હતા અને એમના વિચારો વ્યક્ત કરાયામાંથી પછી જ્યારે અમે પ્રદેશ પાર્લામેન્ટરીમાંથી એમાંથી જે નિચોડ આવેલો હતો એ મુજબ પ્રદેશ જોડે જ્યારે સાથે રહી અને જે નિર્ણયો થયા છે સાથે રહીને થયેલા છે, એમાં કોઈ પેલો એવો વિષય છે જ નહીં. ના, નારાજગી કંઈ હશે જ નહીં. હશે તો અમે સાથે બેસી અને સંકલન કરી લઈશું. જામનગર શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થયું છે. જામનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી. બીનાબેન કોઠારીનું પ્રમુખ પદ માટે નામ જાહેર કરવામાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પદ માટે પ્રથમ વખત મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર મનપાના મેયર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.
આજરોજ જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ સોંપી છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને દરેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે, મને આશા છે કે એ પરિપૂર્ણ કરવા માટે હું મારાથી બનતા દરેક પ્રયત્નો કરીશ. સૌરાષ્ટ્રમાં ભાજપના સુકાનીઓની વરણીમાં કોળી અને આહિર સમાજ કપાયો છે. 15 જિલ્લા પ્રમુખોમાંથી કોળી અને આહિર સમાજમાંથી એક પણ ચહેરો નથી. ભૂતકાળમાં એક આહિર અને એક કોળી પ્રમુખ રહેતા હતા. નવા સંગઠનમાં કોળી અને આહિરની બાદબાકી કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ પણ જૂથવાદથી રહ્યું છે, ત્યારે દરેક નેતાએ પોતાના નેતા માંગ્યા હતા. બંધ કવરની નીતિમાં માધવ દવે જીતી ગયા. માધવ દવે રાજકોટ શહેર પ્રદેશ મહામંત્રી હતા. સંઘ અને સહકારી ક્ષેત્રમાં માધવ દવેની પસંદગીમાં મોટો ફાળો. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાના નામ પર મહોર લાગી છે. પ્રદેશ ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવ્યા હતા. જિલ્લા પંચાયત સદસ્ય ઉમેશ રાઠવાના હાથમાં કમાન સોંપવામાં આવી છે. વર્તમાનમાં પાવી જેતપુર બેઠક પરથી જિલ્લા પંચાયત સદસ્ય છે. ભારતીય જનતા પાર્ટી છેક બૂથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બૂથ સમિતિ, એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. સ્થાનિક ચૂંટણીઓ પહેલાં અહીંયા બૂથ અને મંડળ સમિતિઓની રચના થઈ. જિલ્લા માટે હું બધાના સેન્સ લેવા માટે, સાંભળવા માટે આવ્યો હતો, પણ સ્થાનિક ચૂંટણીઓને કારણે એ ડિલે થયું. હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે. ભાજપ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેરાત કરવામાં આવી, જેમાં 35 જેટલા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા. રાજ્યના 6 જિલ્લા શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત હજુ બાકી છે. વડોદરા, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ શહેર પ્રમુખોની જાહેરાત બાકી છે. પોરબંદર અને પંચમહાલના પ્રમુખોની પણ જાહેરાત બાકી છે. બાકી પ્રમુખોના નામ નવા પ્રદેશ પ્રમુખ આવ્યા બાદ જાહેર કરાશે. 13 જિલ્લાઓમાં ભાજપે શહેર પ્રમુખોને રિપીટ કર્યા છે. જિલ્લા શહેર પ્રમુખો બાદ પ્રદેશ પ્રમુખને લઈને કાઉન્ટડાઉન શરૂ થયું છે. હોળી ધૂળેટી બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. 3 પ્રમુખને સંગઠનનો અનુભવ ન હોવા છતાં કમાન આપવામાં આવી છે. ત્યારે સુરત શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. શહેર ભાજપના નવા પ્રમુખની માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે. પ્રભારી રંજન ભટ્ટે મેન્ડેટ લઈને ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ લિસ્ટમાં પરેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું. સી.આર. પાટીલના ખૂબ નજીકના ગણવામાં આવે છે પરેશ પટેલને. પરેશ પટેલ હાલ સુરત મનપામાં કોર્પોરેટર તરીકે કાર્યરત છે. ત્યારે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે. રમેશ સિંધવના નામની જાહેરાત કરવામાં આવી. રમેશ સિંધવ જિલ્લા મહામંત્રી રહી ચૂક્યા છે. પાટણ જિલ્લા ભાજપનું કમાન રમેશ સિંધવ સંભાળશે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નડ્ડાજી અને પ્રદેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત અને દેશનું શીર્ષસ્થ નેતૃત્વ જે છે એમનો ખૂબ ખૂબ મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું આભાર માનું. વાત કરીએ અરવલ્લીમાં, તો જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ભીખાજી દુધાજી ઠાકોર જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે. જિલ્લા મહામંત્રીને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી છે. લોકસભામાં પરત ટિકિટ લેવાયા બાદ આખરે ઇનામ મળ્યું. ત્યારે વલસાડ જિલ્લામાં ભાજપે પ્રમુખને રિપીટ કર્યા. વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરાયા છે. રિપીટ કરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ. વલસાડ જિલ્લાના આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ અને સર્વોનુમતે બધા સાથે મળીને
હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમની નિમણૂક આપી છે. એમને અનઇલેક્ટેડ ઓપોઝ થયા છે. એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે. ત્યારે હું સાંસદ તરીકે અને બધા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમંતભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી આપણે છેલ્લા 5 વર્ષમાં કરી છે, ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામગીરી કરી છે, એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે. એને 100% ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજુ રીતે મજબૂત. ત્યારે અનિલ પટેલ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે. ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલે ફરી રિપીટ કરવામાં આવ્યા છે. પાર્ટીએ મને ફરી એક વખત જવાબદારી આપી છે. ગાંધીનગરમાં દરેક કામ થયા છે, જે બાકી છે તે પણ કરીશું તેવું નિવેદન અનિલ પટેલે આપ્યું. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં જે કંઈ કામો થયા છે અને અધૂરા છે, એ બંને કામો અત્યારે પ્રગતિમાં છે. એવું કોઈ કામ નથી કે આ ગાંધીનગર જિલ્લામાં એ કામને લીધે પ્રજાજનોને કોઈ મુશ્કેલી પડે, અને છતાંય નાના મોટા કામો જે કંઈ ચાલી રહ્યા છે અને હજી પણ એમના તરફથી પ્રજા તરફથી કોઈ પણ માગણી આવશે તો એ પાર્ટીના માધ્યમથી એ પૂર્ણ થવાના જ છે. આજની તારીખે ગાંધીનગર જિલ્લામાં પાર્ટીના પર વિશ્વાસ મૂકીને સમગ્ર પ્રજાજનોએ હમણાં જોયું કે નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ ખોબલે ને ખોબલે મત આપીને અહીંયા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા વળતરની માંગ કરાઈ છે. કેરીના પાકની નુકસાનીને લઈને વળતરની માંગ કરવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને વળતરની માંગ કરાઈ. અમદાવાદમાં 9 માર્ચે ગુજરાત બાર કાઉન્સિલનો કાર્યક્રમ, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સીએમ ભૂપેન્દ્રભાઈ બાર કાઉન્સિલના ચેરમેન પણ ઉપસ્થિત રહેવાના છે. 11,000થી વધુ વકીલોના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત એક મંચના નેજા હેઠળ આ કાર્યક્રમ થશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આવતા રવિવારે 9 માર્ચ 2025ના રોજ રાજ્યમાં પહેલી વખત એડવોકેટ ઓથ સેરેમનીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. દેશમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે અધિવક્તાઓનું શપથ ગ્રહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર ગુજરાતના 11,300 વકીલોને શપથ ગ્રહણ કરાવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ, એડવોકેટ જનરલ અને સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષારભાઈ મહેતા સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાની ઉપસ્થિતિ છે. અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડૂબી ગયા 3 યુવકો, જેમાં સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવતી વખતે આ દુર્ઘટના સર્જાઈ છે. સ્કોર્પિયો કેનાલમાં ખાબકતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. યુવકો 3500 રૂપિયાના ભાડેથી આ સ્કોર્પિયો કાર લાવ્યા હતા. શોધખોળ દરમિયાન 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. યક્ષ પખોડિયા અને યશ સોલંકીના મૃતદેહ મળી આવ્યા છે. ક્રિશ નામના યુવકના મૃતદેહની શોધખોળ હજુ પણ ચાલુ છે. ઘટનાને લઈને ધારાસભ્ય અમિત શાહ મુલાકાત લીધી હતી. ઘટનાની જાણ થતાં પાણીનું વેણ બંધ કરાવવામાં આવ્યું હતું. અમે તાત્કાલિક ત્યાં બેરેજનો બધા દરવાજા, પહેલાં જે પાણી કેનાલના દરવાજા બંધ કરાવી દીધા હતા. અહીંયા એમના સગા સંબંધીઓ પણ બધા હતા. એમને પણ સાંત્વના આપવા માટે હું ખડે પગે સાંજના 6:30 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી આ આખા પટ્ટામાં અમે ફર્યા હતા. ને ફતેવાડી ચોકી આગળ, જે ફતેવાડીમાં અંદર કેનાલમાં આપણા અમદાવાદ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ ઉતર્યા હતા. એમને પણ મારા ભાઈનો દીકરો એટલે મારો ભત્રીજો છે ક્રિશ દવે, એ એના મિત્રો સાથે ગાડીમાં હતો. ના, ઘરેથી કાંઈ એવું મેસેજ નથી કે શું કીધું હતું એ લોકોએ, પણ 3 જણા બહાર નીકળ્યા હતા એટલી ખબર હતી. મેં એન્જિનિયરને ફોન કરીને તાકીદે પાણીનું વહેણ બંધ કરાવ્યું હતું અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. હું વિધાનસભામાં તો એટલે મારા કાઉન્સિલર મેહુલભાઈ શાહને અહીંયા મેં સ્થળ ઉપર મોકલ્યા હતા અને 2:45 સુધી રાત્રે અહીંયા રહ્યા હતા અને સવારે 6:30 આવી ગયા. તો આ વિસ્તારની જમીન કલેક્ટર અને કોર્પોરેશનની વચ્ચે લડતી હોય છે, પણ છતાં રોડ પહોળો કરીને 2 બાજુ કંઈ પ્રોટેક્શન મુકાય એવું અમે 100% રજૂઆત કરીશું.
યુવાનોને આ સબક શીખવા જેવી વસ્તુ છે કે જાનના જોખમે કશું ના થાય. અમદાવાદમાં રીલ્સની ગેલછામાં 3 યુવકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે ઘટનાની જાણ થતાં જ જીવના જોખમે કોન્સ્ટેબલ કેનાલમાં ઉતર્યા હતા. વીસીઆર વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દોરડા વડે કેનાલમાં ઉતર્યા હતા. કોન્સ્ટેબલ મનોજ મકવાણાએ પોલીસને જાણ પણ કરી હતી ત્યારે કાફલો દોડી આવ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓ સહિત પોલીસ દોડી આવી હતી. બ્રેકના સ્થાને એક્સેલરેટર દબાવતા આ ઘટના બની હતી. ગાડી સગીર યુવક ચલાવી રહ્યો હોવાની શક્યતા છે. 19 અને 20 વર્ષના યુવાને રીલ બનાવવા કાર ભાડેથી લીધી હતી. ગયેલ હતી સિચ્યુએશનની ગંભીરતા ધ્યાન લઈ વાસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગાડી તરત જ ત્યાં ગઈ હતી. આ દરમિયાન એક સ્કોર્પિયો કેનાલમાં પડેલી હતી. એમાં સર્વપ્રથમ તો વાસના કેનાલની બંધ કરાઈ ફ્લો ઓછા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગમાં હતા. કેનાલ રોડ તરફ જતા 2 લોકોએ આવીને એવું જણાવેલ કે સાહેબ કેનાલનું પાણી બંધ કરવું છે, સ્કોર્પિયો ગાડી અંદર પડી છે. જેથી તાત્કાલિક ઘટના સ્થળે જોતા પાણીનું વહેણ વધારે હોય, સ્કોર્પિયો ગાડી કેનાલની અંદર ગરકાવ હતી. જેથી આજુબાજુના લોકો એવું કીધેલું કે 2 લોકો તણાઈ ગયેલા છે, પણ કોઈ એક હજી ગાડીમાં હોય તેવી શંકા લાગે છે. જેથી અમે તાત્કાલિક બાજુમાંથી રસી મંગાવી અમારા પીઆઈ સાહેબને અને કંટ્રોલને જાણ કરી. અમારા પીઆઈ સાહેબ તેમજ ડિસ્ટાફ ફોજદાર ગોયલ સાહેબને લોકો 5 જ મિનિટમાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલા. અમદાવાદમાં રેલના ચક્કરમાં 3 યુવકોના મોતનો મામલો, જેમાં સ્કોર્પિયો કારના માલિક સૌરભ ગુપ્તાનો ખુલાસો સામે આવ્યો છે. સ્કોર્પિયો કાર સગીર મિત્રોને ભાડે નથી આપી. કારના માલિકનો મિત્ર કાર લઈને ગયો હતો. મૌલિકે દર્શન કરવા અને ફરવા માટે લઈને ગયો હતો. મૌલિકે તેના મિત્રને કાર ફોટો પાડવા આપી હતી, પરંતુ મૌલિકના મિત્રએ રુદ્ર પાસે તેનો મિત્ર કાર લઈને ગયો હતો. અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં 3 યુવકો ડૂબ્યા હતા. ઘટનાને લઈને કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. યુવાનોને રીલ બનાવવાનો શોખ ભારે પડ્યો છે. કેનાલને કવર કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. યુવાનોને ઇમરાન ખેડાવાલાની અપીલ, જોખમી સ્ટન્ટ ન બનાવવાની ખેડાવાલાએ અપીલ કરી હતી. ગઈકાલની જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ફતેવાડી કેનાલના અંદર સ્કોર્પિયો ગાડી જે લોકો લઈને ગયા હતા તે ભાડાથી લઈને ગયા હતા. મને એવું જાણવા મળ્યું છે કે જે ભાડે મળે છે એ પ્રમાણે એ લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ત્યાં ડ્રાઇવિંગ કરવા માટે અને ખાસ કરીને જે રીલ્સ બનાવવા માટે લઈ ગયા હતા. આજે યુવાનોના અંદર જે પ્રમાણે રીલ્સ બનાવવાની એક મોટી ઘેલછા છે, જે પ્રમાણે જાનનું જોખમ લઈને જે પ્રમાણે રીલ્સ બનાવે છે, એમાં આવી ઘટનાઓ બનતી હોય છે. ગઈકાલની ઘટનાના અંદર 3 યુવાનો જે કેનાલના અંદર સ્કોર્પિયો પડી જવાના કારણે ડૂબી ગયા છે. એ યુવાનોના અંદર આજે કેનાલના અંદર પડવાથી અથવા તો કોઈ પહાડની ઊંચી ચોટી પર જઈને પણ રીલ્સ બનાવતા હોય છે. અમદાવાદના વિજયજાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાઇક ચાલકને ટ્રાવેલ્સ બસે ટક્કર મારતા મોત નીપજ્યું હતું. બસ ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળ પર જ બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. રામચંદ્ર રાય નામના બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. વડોદરામાં એમએસયુમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું છે. વિધર્મી વકીલે અવારનવાર વિદ્યાર્થીનીનું દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીની વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં ભણવા જતી હતી. વિધર્મી વકીલે વિદ્યાર્થીનીના ફોટા પાડી બ્લેકમેલ કરવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીનીને ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે. કાસમ ચૌહાણ નામના વિધર્મી સામે આખરે ફરિયાદ નોંધાઈ છે. વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે. પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવે છે. એ અનુસંધાનમાં આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે. પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે કે એને જે પણ ધારાધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા કરવા માટે પોલીસ સ્ટેશનને અમે રજૂઆત કરીશું. વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, જેમાં આઈસીયુમાં દાખલ થયેલી મહિલા દર્દીને મેલ નર્સે છેડતી કરી હતી. મહિલા દર્દીનો હાથ પકડી મેલ નર્સે અશ્લીલ હરકત કરી હતી. મહિલા દર્દીએ સારવાર છોડી પોલીસની મદદ લીધી હતી. પોલીસે હોસ્પિટલના મોહિત ચતુર્વેદીની ધરપકડ કરી છે. હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી થતા અનેક સવાલ ઉઠ્યા છે.
રાજકોટ મનપાના કેલેન્ડર કાંડમાં મોટો ધડાકો થયો છે. મનપાએ ટેન્ડર વગર કરોડોનો ઓર્ડર આપ્યાનું સામે આવ્યું છે. 1.75 કરોડના ખર્ચે 1.7 લાખ જેટલા કેલેન્ડર છાપ્યા હતા. 10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત હોય છે. બજેટમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પાછળ ગત વર્ષે 1.40 કરોડ ફાળવાયા હતા. આણંદની બોરસદ એપીએમસીમાં કેસરીઓ લહેરાયો છે. ઇતિહાસમાં પહેલીવાર ભાજપની પેનલનો વિજય થયો છે. પહેલીવાર ભાજપ પ્રેરિત ખેડૂત પેનલને સત્તા મળી છે. ચેરમેન પદે અશોક મહિડાની બિનહરીફ વરણી થઈ છે. વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલ પણ બિનહરીફ ચેરમેન બન્યા. ચેરમેન વાઇસ ચેરમેન આજથી જ ચાર્જ સંભાળશે. ત્યારે બોરસદ એપીએમસીમાં અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો હતો. ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા અમને વ્હીપ મોકલી અને સભાપતિ વાઇસ ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઇસ ચેરમેન તરીકે અમારા યોગેશભાઈ પટેલ ઉમલાવનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું. અને આજ રોજ મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે. ભારતીય જનતા પાર્ટી અને મારા સાથી સભ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને ખેડૂતલક્ષી જે કંઈ યોજનાઓ છે એ ખેડૂત સુધી પહોંચે, ખેડૂતને લાભ મળે તે રીતેનું અમારું આયોજન છે. વિધાનસભામાં કુપોષિત બાળકોના આંકડા મુદ્દે જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે 5,40,000 બાળકો કુપોષિત જોવા મળ્યા છે. 40,000થી વધારે ગૃહ ઉદ્યોગ હોવા છતાં બાળકો કુપોષિત જોવા મળ્યા છે. બનાસ ડેરી, દૂધસાગર ડેરી, મધુર ડેરી હોવા છતાં બાળકો કુપોષિત છે. 100માંથી 40 બાળકો કુપોષિત છે. તે શરમજનક બાબત છે. વિધાનસભા ગૃહ પૂર્ણ થશે 365 દિવસમાં એક પણ બાળક કુપોષિત નહીં રહે. ત્યારે રાજ્યમાં કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં વર્ષ 2025માં 5,40,303 કુપોષિત બાળકો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં બહાર આવી હતી આ વિગતો, જેમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટી હોવાનો સરકારે દાવો કર્યો. વર્ષ 2023માં 6,41,444 સંખ્યા નોંધાઈ હતી. ત્યારે વિધાનસભા ગૃહમાં સરકારે આશ્ચર્યજનક આંકડા રજૂ કર્યા છે. કચ્છમાં બેરોજગારો જે નોંધાયા છે તેનાથી વધુ બેરોજગારોને નોકરી મળી છે. 31મી ડિસેમ્બર 2024માં કચ્છ જિલ્લામાં 7,761 બેરોજગારો હતા. છેલ્લા 2 વર્ષમાં 44,788 બેરોજગારોને રોજગારી મળી છે. કચ્છમાં 6,287 શિક્ષિત, 1,474 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.